ગુજરાતની પ્રસિદ્ધ હોસ્પિટલે માનવતાને નેવે મૂકી દીધી છે। અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલે દર્દીઓને રઝળતા મૂકીને ફિલ્મનું શૂટિંગ આદર્યું છે। અભિનેતા મલ્હાર ઠાકરની ફિલ્મના શૂટિંગ માટે હોસ્પિટલને બાંધમાં લેવાઈ। ઇમરજન્સી વોર્ડમાં ફિલ્મનું શૂટિંગ કરીને દર્દીઓને રઝળતા મૂકી દીધા। છેલ્લા 3 દિવસથી સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે। દર્દીઓની સારવાર કરવાને બદલે હોસ્પિટલના સત્તાધીશોને મનોરંજનમાં રસ પડી રહ્યો છે। ફિલ્મ શૂટિંગને કારણે 3 દિવસથી લોકોને હાલાકી પડી રહી છે। હોસ્પિટલમાં ફિલ્મનું શૂટિંગ કરાવવું કેટલું યોગ્ય તે સૌથી મોટો સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે। તો સવાલ અહીંયા અનેક થઈ રહ્યા છે। દર્દીઓને રઝળતા મૂકીને બીજી બાજુ અહીંયા ફિલ્મોના શૂટિંગ ચાલી રહ્યા છે, જેને કારણે હવે સામાન્ય માણસ છે તે હાલાકી ભોગવી રહ્યો છે। ઇમરજન્સી વોર્ડમાં સારવારને બદલે શૂટિંગ કેવી રીતે થઈ શકે? હોસ્પિટલના સત્તાધીશો શૂટિંગની આ પરવાનગી કેવી રીતે આપી રહ્યા છે તેને લઈને ગંભીર સવાલ ઉદ્ભવી રહ્યો છે। ઇમરજન્સી વોર્ડમાં આ પ્રકારના જે નાટકો છે તે થઈ રહ્યા છે ને તેને કારણે લોકો અહીંયા લાઇનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે। લોકોને હાલાકી સર્જાઈ રહી છે, પરંતુ સત્તાધીશોને એ નથી દેખાઈ રહ્યું। એ લોકોએ માનવતા જાણે કે નેવે મૂકી દીધી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે। એક નહીં, બે નહીં, છેલ્લા 3 દિવસથી આ શૂટિંગ ચાલી રહ્યું છે ને તેને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે। અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલના આ દ્રશ્યો છે કે જ્યાં છેલ્લા 3 દિવસથી ફિલ્મનું આ શૂટિંગ ચાલી રહ્યું છે અને તેને જ કારણે દર્દીઓને રઝળતા મૂકી દીધા છે અને બીજી બાજુ આ શૂટિંગ છે તે ચાલી રહ્યું છે।